માનવનો દેહ મળે આ મિડલ અવસ્થા છે. એક આમ આપણે આમ જોઈએ ને તો ઉપર દેવો છે, વચમાં માનવ છે અને નીચે દાનવ છે. પ્રકૃતિના 3 ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ દેવોનો ગુણ છે, રજોગુણ માનવનો ગુણ છે અને તમોગુણ દાનવનો ગુણ છે. માનવ એ વચમાં છે. જો ઈ ધારે તો ઈ દેવ પણ બની શકે અને જો ઈ અવળો હાલે તો દાનવ પણ બની શકે. માનવ મિડલમાં છે. આમ નિસરણી હોય, સીડી હોય, વચ્ચે ઊભો છે માનવ. જો ઈ ધારે તો ઉપર પણ ચડી શકે અને ધારે તો નીચે પણ આવી શકે. હવે ઉપર ચડવું કે નીચે જવું એ આપણા હાથની વાત છે. અને એટલા માટે માનવનો દેહ મળે એ દુર્લભ કીધું. માનવના એક મનુષ્ય દેહ જ છે કે 184 માંથી છૂટવાનો આ એક જ દેહ છે. આ શરીરે માણસ સારા કર્મ કરે, ભજન ભક્તિ કરે, આસક્તિ છોડે, ઈશ્વર આરાધના કરી એકદમ નિર્વાસનિક થઈ અને પ્રભુના ધામમાં જઈ શકે.